જામનગર જિલ્લામાં 5 જૂનથી 21 જૂન દરમિયાન સરકાર દ્વારા પ્રગતિ પથ યાત્રાનું આયોજન થયું છે. જે અંગે આજે 6ઠી જૂને કલેક્ટર કચેરીમાં કલેક્ટર પરિમલ પંડ્યાના અધ્યક્ષસ્થાને બપોર બાદ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં કલેક્ટર ઉપરાંત કમિશનર દીપેશ કેડિયા અને એસપી રવિ મોહન સૈની વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર આયોજન અંતર્ગત જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન પણ યોજવાની જાહેરાત થઈ છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર અને તાલુકા ઉપરાંત ધ્રોલ, જોડિયા અને જામજોધપુર તથા લાલપુર, કાલાવડ એમ બધા જ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે. આ કાર્યક્રમો દરમિયાન સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચે એ માટે ભાર મૂકવામાં આવશે. આ પત્રકાર પરિષદ દરમિયાન કલેક્ટર પરિમલ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં સમગ્ર ગુજરાત અને જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. સૌપ્રથમ પ્રગતિપથ યાત્રા જે 8 થી 14 જૂન દરમિયાન 2 તબક્કામાં આયોજન કરવામાં આવેલું છે. આ યાત્રા દરમિયાન જામનગર જિલ્લાના મહત્ત્વના સ્થળો જે છેલ્લા 12 વર્ષમાં સરકાર અને અન્ય સહાયથી વિકસાવવામાં આવેલા છે તેની મુલાકાત કરવામાં આવશે. જેમાં સિદ્ધસર ઉમિયાધામ, ખીજડીયા પક્ષી અભયારણ્ય, જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, હરિયાણા પીએમશ્રી શાળા, પાદરા ઘનશ્યામ પટેલ પ્રાકૃતિક કૃષિ ફાર્મ, પાદરા સ્વામિનારાયણ મંદિર, ભૂચર મોરી ઐતિહાસિક યુદ્ધ સ્થળ, જામનગર શહેરમાં હાપા રેલવે ઓવરબ્રિજ, જામનગર શહેર ભુજિયો કોઠો, જામનગર શહેર ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી, જામનગર શહેરમાં લખોટા લેક તેમજ બાલા હનુમાન મંદિર ધાર્મિક સ્થળની પણ મુલાકાત કરવામાં આવશે. આ ઉપરાંત જામનગર શહેરમાં મોડલ સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એની પણ મુલાકાત કરવામાં આવશે. આ મુલાકાતના કાર્યક્રમ 2 તબક્કામાં આયોજિત કરવામાં આવેલો છે. એક દિવસ 9 જૂનના રોજ જિલ્લાના માનનીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મેયરશ્રી, કારોબારી ચેરમેનશ્રીઓ, અધિકારીશ્રીઓ અને અન્ય પદાધિકારીઓ તેઓ આ બધા સ્થળોની મુલાકાત લેશે. બાકીના દિવસોમાં જામનગર જિલ્લા અને શહેરના નાગરિકો, સંતો, મહંતો, શાળાના વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મુલાકાતીઓ માટે ભોજન અને ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉપરાંત જનકલ્યાણ શિબિરનું પણ સમગ્ર જામનગર જિલ્લામાં જામનગર મહાનગર અને જિલ્લા પંચાયત સીટ વાઇઝ આયોજન કરવામાં આવેલું છે. આ જનકલ્યાણ શિબિરમાં ભારત સરકારની 15 યોજનાઓ અને સેવા સેતુ દરમિયાન જે 55 યોજનાઓનો લાભ નાગરિકોને આપવામાં આવે છે તે તમામ યોજનાઓ આ જનકલ્યાણ શિબિર દરમિયાન લોકોને એનો લાભ મળે એવું આયોજન કરવામાં આવેલું છે. આ શિબિર દરમિયાન સ્થળ ઉપર જ તે નાગરિકોની અરજીઓ સ્વીકારી અને સ્થળ ઉપર જ તે એમને જરૂરી પ્રમાણપત્રો કે જે કાંઈ એમનું કાર્ડ કે વિતરણ કરવામાં આવશે.